अस्सलामुअलैकुम फ्रेंड, केम छो बधा। उम्मीद करूँ छूँ कि बधा मौजमां ज हशो। तो आज आपणे बनावीशुं मसाला चणा। तो चणा ने आपणे एक्स्ट्रा बाफी लीधा छे अने हवे एने जोई लईए कि चणा आपणा बफाई गया छे कि नहीं। सारी रीते एने चमचाथी मिक्स करी देशुं अने एक चणो लईने एने जोई लेशुं कि आपणा चणा व्यवस्थित रीते बफाई गया छे। આવી રીતે વ્યવસ્થિત થઈ ગયા છે ચણા। તો હવે આપણા ચણા સાવ પરફેક્ટલી રીતે રેડી થઈ ગયા છે ને પીચાઈ પણ બહુ જ સારી રીતે જાય છે। તો હવે આપણે ચણાને સાઈડમાં ચાળણીમાં કાઢી લેશું અને એને પાણીથી અલગ કરી દેશું ને એની વરાળ પણ સાથે જ નીકળી જાય। માથેથી અડધું ગ્લાસ પાણી ભરીને ચણાની ઉપર આપણે નાખી દેશું એટલે વરાળ એની સ્લો થઈ જાય ને ચણાને હવે આપણે સાઈડમાં રાખી દેશું। તો તમે જોઈ શકો છો કે હવે આપણા ચણાની વરાળ પણ વ્યવસ્થિત રીતે નીકળી ગઈ છે। હવે एक कढ़ाई लेशुं। कढ़ाई में आपणे तेल मूकी देशुं। 1.5 पावरो तेल नाखी देशुं। तेल सारी रीते गरम थई जाय तो एनी अंदर आपणे राई एड करी देशुं। राई बराबर फूटवा मांडे तो एनी साथे ज आपणे जीरुं पण एड करी देशुं। जीरुं आपणुं बराबर फूटवा मांडे तो एनी साथे लीला मरचा अने લીમડાના પાનના ઝીણા ઝીણા ટુકડા મૂકી દેશું અને એની સાથે જ ચણાને પણ નાખી દેશું અને સારી રીતે એને મિક્સ કરી દેશું જ્યાર સુધી તેલમાં બધાય મસાલા હળી ભળી જાય ત્યાર સુધી। એની સાથે મીઠું एड करी देशुं। स्वाद प्रमाणे मीठू ने लाल मरचू पाउडर पण साथे ज एड करी देशुं अने बराबर एने मिक्स करी देशुं। सारी रीते एने मिक्स करी देशुं ने आपणा चणा व्यवस्थित रीते मरचामां भળી जाय त्यार सुधी आपणे एने मिक्स करी देशुं ने एनी साथे ज आपणे एक લીંબુનો અડધો ફાડીઓ એ પણ એડ કરી દેશું। લીંબુનો જે ફાડીઓ છે એનાથી આપણું ટેસ્ટ પણ બહુ જ સરસ રીતે આવશે। તો તમે જોઈ શકો છો કે આપણા ચણાનું કલર સાવ અલગ હતું, અત્યારે પણ સાવ અલગ જ દેખાય છે। અને હવે એની સાથે જ આપણે કોથમરી એડ કરી દઈએ, લીલા ધાણા, અને એને સારી રીતે મિક્સ પણ કરી દેશું અલટ પલટ કરીને। તો તમે જોઈ શકો છો કે આપણા ચણાનો કલર સાવ અલગ થઈ ગયો છે અને એને હવે આપણે સારી રીતે મિક્સ પણ કરી લઈએ અને હવે આપણે એની પ્લેટિંગ પણ કરી લઈએ। તો આ આપણા ચણા છે, મસાલા ચણા, ડુંગળી ને લીંબુ। जो तमने मारी रेसिपी गमी हो तो मारा चैनल ने लाइक करो, सब्सक्राइब करो ने कमेंट करो। थैंक यू फ्रेंड।